સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં તો ભાજપના કાર્યકર્તાના પત્ર છતાં સરકારી તંત્ર ઊંઘતું રહ્યું। ભાજપ કાર્યકરનું સાંભળ્યું હોત તો 27ના જીવ બચતા। 10 મહિના પહેલા જ મિલિંદ શાહે લખ્યો હતો પત્ર। રાજ્યમાં ફાયર સર્વિસને લઈને સરકારને ચેતવી હતી। 2023માં આગ બાદ ફાયર એનઓસી કેમ તપાસ ન કરાઈ? મહાનગરપાલિકાની નોટિસ બાદ શા માટે નક્કર કાર્યવાહી કરવામાં ન આવી? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં। પ્રિવેન્શન ઓફ ફાયર એક્ટમાં સુધારો કરવાની વિચારણા। કમર્શિયલ એકમોએ ફાયર ઓફિસરની ભરતી કરવી પડશે। વધુ ભીડભાડવાળા કમર્શિયલ એકમોએ ભરતી કરવી પડશે। ખાનગી ફાયર ઓફિસરની ચેકિંગ અને સ્થળની જાળવણીની જવાબદારી રહેશે। સરકારી વ્યવસ્થાઓ પર ભારણ ન વધે તે માટે સરકારની વિચારણા। આગની ઘટનામાં ખાનગી ફાયર ઓફિસરની જવાબદારી રહેશે। વધારે લોકો એકત્રિત થતા હોય તેવી જગ્યા, મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ અને રેસ્ટોરાંમાં સિનેમાગૃહ, કોમ્યુનિટી હોલ સહિતના એકમોનો સમાવેશ થશે। ખાનગી ફાયર ઓફિસર પર સરકારી તંત્રનું નિયંત્રણ રહેશે। રાજકોટ ટીઆરપી અગ્નિકાંડમાં પીજીવીસીએલના ડેપ્યુટી ઇજનેરની પૂછપરછમાં માહિતી સામે આવી કે 2016માં વીજ કનેક્શન જગ્યાના માલિક અશોક જાડેજાના નામે લેવામાં આવ્યું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનને લઈને મોટા સમાચાર। ટીઆરપી ગેમ ઝોનના બેંક ખાતાની તપાસ શરૂ। કયા ખાતામાં ઓનલાઈન પૈસા મેળવતા તે તપાસ। ભાગીદારો અધિકારીઓની આર્થિક લેણદેણની તપાસ। 2023માં આગ બાદ ફાયર એનઓસી કેમ તપાસ ન કરાઈ? મહાનગરપાલિકાની નોટિસ બાદ પણ શા માટે નક્કર કાર્યવાહી કરવામાં ન આવી? તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। રાજકોટ અગ્નિકાંડમાં તત્કાલીન 2 પોલીસ ઇન્સ્પેક્ટરની અટકાયત કરાઈ। ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ પીઆઈ ધોળા અને વણઝારાની ટૂંક સમયમાં બંને તત્કાલીન પીઆઈની ધરપકડ થાય તેવી શક્યતા। બંને તત્કાલીન પીઆઈને ગાંધીનગરથી રાજકોટ લવાયા। રાજકોટ અગ્નિકાંડ લઈને સૌથી મોટા સમાચાર। ક્રાઇમ બ્રાન્ચે 4 અધિકારીઓની ધરપકડ કરી। ટીપીઓ સાગઠિયા, એટીપીઓ મુકેશ મકવાણા, ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ। 4 અધિકારી સામે ગુનો નોંધવા તજવીજ। રાજકોટમાં એસીબીનું સર્ચ ઓપરેશન। પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને મકાનોમાં તપાસ હાથ ધરાઈ। રાજકોટમાં આરએમસી કાર્યાલય પર એસીબીના દરોડા। એમડી સાગઠિયાની ઓફિસમાં પાડ્યા દરોડા। એસીબીનો કાફલો ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે પહોંચ્યો। સાગઠિયાએ કયા કામમાં કર્યો ભ્રષ્ટાચાર તેની તપાસ શરૂ। રાજકોટમાં ફાયર અધિકારી બીજે ઠેબાના ઘરે એસીબીની ટીમે કરી તપાસ। ખોડિયારનગર ખાતે આવેલા તેના રહેણાંક મકાનમાં એસીબીનું ચેકિંગ। એસીબી દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ। રાજકોટ મહાનગરપાલિકાના ટીપીઓ સાગઠિયાનો પગાર 75,000 અને સંપત્તિ કરોડોની। રાજકોટ હાઈવે પર સાગઠિયાનું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ। ફાર્મ હાઉસમાં સ્વિમિંગ પુલ, ફુવારા સહિતની સાહેબી જોવા મળી। ફાર્મ હાઉસમાં સંગેમરમરની મૂર્તિઓ, ઓટોમેટિક ડોર લોક, ખેતીની જમીન પર બનાવેલું લક્ઝુરિયસ ફાર્મ હાઉસ। સાગઠિયાની આ બેનામી સંપત્તિ કેમ એસીબીને ન દેખાય તેવો વેધક સવાલ। રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગ્યા પહેલાનો વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં ગેમ ઝોનના માલિકની ગંભીર બેદરકારી જોવા મળી। ચારે તરફ ફોર્મ શીટનો ઢગલો, ટાયરો જોવા મળ્યા। આ ગેમ ઝોનનો અઠવાડિયા પહેલાનો વિડીયો છે। તો અગ્નિકાંડ બાદ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગંભીર બેદરકારી સામે આવી। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે નથી ફાયર એનઓસી। યુનિવર્સિટીની મુખ્ય બિલ્ડિંગ, હોસ્ટેલમાં ફાયર એનઓસી છે જ નહીં। સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર એનઓસી ન હોવાનો ખુલાસો। અગ્નિકાંડ બાદ ભાવનગર તંત્ર પણ સફાળે જાગ્યું। ભાવનગરમાં ફાયર એનઓસી વગરની મિલકતો સીલ। સતત 5 દિવસથી સીલ મારવાની કામગીરી શરૂ। દિવાનપરા રોડ પર કોમ્પ્લેક્સમાં 9 દુકાનો અને 2 શોરૂમ સીલ કરાયા। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ ચીફ ઓફિસરને કર્યું સૂચન। તમામ સ્થળો પર ફાયર સેફટીની તપાસ કરવા આદેશ। પાલિકાની હદમાંથી મોટા હોર્ડિંગ્સ ઉતારવા પણ સૂચના અપાઈ। રાજ્યમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ઘટતા ગરમીમાંથી આંશિક રાહત મળશે। સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી નોંધાયું।
અમદાવાદમાં 43.2 ડિગ્રી, ગાંધીનગરમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું. તો સૌરાષ્ટ્રમાં રાજકોટમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં 41.4 ડિગ્રી, ભાવનગરમાં 41.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 40.3 ડિગ્રી, ડીસામાં 40 ડિગ્રી, કંડલામાં 40.1 અને વડોદરામાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાઈની આગાહી વ્યક્ત કરવામાં આવી. પવનની ગતિ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. બનાસકાંઠા, પાટણ અને કચ્છમાં આંધી સાથે ભારે પવન ફૂંકાવાની આગાહી. રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી. મોટાભાગના શહેરોમાં તાપમાન ઘટ્યું. દક્ષિણ પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો. વડોદરામાં હીટ સ્ટ્રોકથી વધુ 2 લોકોના મોત થયા. હીટ સ્ટ્રોકથી 13 વર્ષીય કિશોર અને આધેડનું પણ મોત થયું. વડોદરામાં છેલ્લા 16 દિવસમાં 44 લોકોના મોત થયા. એસએસજી હોસ્પિટલમાંથી 13માંથી 5 દર્દીઓ વેન્ટિલેટર પર. દેશમાં ચોમાસાના આગમનની ગણાતી ઘડીઓ પૂરી થઈ. કેરળના તટ પર નિયત સમયના 2 દિવસ પહેલા ચોમાસાએ દસ્તક દીધી. કેરળના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે નૈઋત્યનું ચોમાસું સામાન્ય સમય કરતાં 2 દિવસ પહેલા કેરળમાં પ્રવેશ્યું છે. આ પહેલા હવામાન વિભાગે પોતાની આગાહીમાં કહ્યું હતું કે ચોમાસું 30 મેના રોજ કેરળના કિનારે પહોંચશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચ્યો, જે ઉત્તર પૂર્વમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. આગામી 15 થી 20 દિવસમાં ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 10 થી 12 દિવસમાં ગુજરાતમાં ચોમાસું બેસશે. સાથે જ આ વખતે ગુજરાતમાં સારું ચોમાસું રહેવાની આગાહી પણ કરાઈ છે. રાજ્યના ખેડૂતો માટે આનંદના સમાચાર. કેરળમાં તો ચોમાસું શરૂ થઈ ગયું છે. ગુજરાતમાં 15 જૂન સુધીમાં ચોમાસું દસ્તક દેશે. ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે. ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર. 15 જૂન સુધી ચોમાસું ગુજરાતમાં દસ્તક આપશે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે. પાટણ, બનાસકાંઠા, કચ્છમાં ભારે પવન ફૂંકાશે. પવનની ગતિ પ્રતિ કલાક 25 થી 30 કિલોમીટરની રહેશે. તો નવસારી જિલ્લાના દરિયા કિનારાના સહેલાણીઓ માટે બંધ. ડમરીઓ સાથે પવન ફૂંકાવાની આગાહીને લઈને નિર્ણય. જિલ્લા કલેક્ટરે પ્રતિબંધ ફરમાવતું બહાર પાડ્યું જાહેરનામું. દાંડીના દરિયા કિનારે ગોઠવાયો બંદોબસ્ત. હવામાન વિભાગની આગાહીના પગલે વલસાડનું વહીવટી તંત્ર એલર્ટ થયું. તિથલના દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો. નારગોલ, ઉમરગામમાં દરિયામાં નાહવા માટે પ્રતિબંધ મુકાયો. માછીમારો દરિયો ન ખેડવા સૂચના. વડોદરામાં ફરી એકવાર સ્માર્ટ મીટરમાં અધધહ બિલ આવ્યું. જેતલપુરમાં ડ્રાઈવરને 13 લાખનું બિલ આવતા પરિવાર ચિંતિત. ઇબ્રાહીમ પઠાણના ઘરમાં માત્ર 2 પંખા અને 2 લાઇટ. ગ્રાહકે એમજીવીસીએલને રજૂઆત કરતા ભૂલ સુધારી. સુરતમાં ડીજીવીસીએલે અધધહ વીજ ચોરી ઝડપી. ભરૂચ કોસંબામાંથી 8 કરોડની વીજ ચોરી પકડી. વિજિલન્સે 36,486 વીજ મીટરની કરી ચકાસણી. ઓયો હોટલમાંથી 1 કરોડની વીજ ચોરી પકડાઈ. સુરતમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી. ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ જાનથી મારી નાખવાની ધમકી આપી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં મયુર વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ. સુરતમાં લાલગેટ પોલીસ અચાનક એક્શનમાં આવી. પોલીસ ચોકીની બાજુમાં ગેસ રિફિલિંગનો પર્દાફાશ. વૈભવલક્ષ્મી બેકરી એન્ડ પ્રોવિઝન સ્ટોરમાં ચાલતો ખેલ. પોલીસે 4 સ્થળે રેડ પાડી 88 ગેસ સિલિન્ડર કબજે કર્યા અને 4 આરોપીઓની કરી ધરપકડ. સુરતમાં ખુદ મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક ધર્મેશ વાણિયાવાલાનું જ ફૂડ કોર્ટ સીલ કરાયું. ગેલેક્સી સર્કલ પાસે ફૂડ કોર્ટમાં નિયમોની એસી તેસી. ફાયર એનઓસી નહીં હોવા છતાં ધમધમતું હતું ફૂડ કોર્ટ. તો જામનગરમાં તંત્રના હુકમની એસી તેસી. તંત્રએ સીલ કરેલા રેસ્ટોરન્ટ રાત્રે ધમધમતા થયા. રાત્રે સંચાલકોએ રેસ્ટોરન્ટ શરૂ કર્યું. ગીર ગઢડામાં ગેરકાયદેસર ચાલતી ડુંગળીની ફેક્ટરી સીલ કરાઈ. ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી ફેક્ટરી વન વિભાગની મંજૂરી વગર ધમધમતી. જશાધાર વન વિભાગ અને મામલતદારે તપાસ હાથ ધરી.
વડોદરાના અલકાપુરીમાં જ્વેલર્સમાં લૂંટની ઘટના સામે આવી. 30 જ સેકન્ડમાં 100 ગ્રામ સોનું લૂંટીને તસ્કરો ફરાર. સિક્યુરિટી ગાર્ડે રોકવાનો પ્રયાસ કરતા હુમલો કરવામાં આવ્યો. તો જ્વેલર્સમાં ઘૂસીને લૂંટારાઓએ સીસીટીવી પર બ્લેક સ્પ્રે માર્યો. 4 લૂંટારાઓ પીપી કિટ પહેરીને આવ્યા હતા. પોલીસે લૂંટારાઓને ઝડપવા તપાસ હાથ ધરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવભદ્રસિંહજી ગોહિલનું નિધન. ભાવવિલાસ પેલેસમાં દર્શન માટે નશ્વરદેહ રખાયો. 91 વર્ષે નશ્વરદેહ છોડ્યો. રાજકોટ ગેમ ઝોનમાં આગ લાગ્યા પહેલાનો વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં ગેમ ઝોનના માલિકની ગંભીર બેદરકારી જોવા મળી. ચારે તરફ ફોર્મ શીટનો ઢગલો, ટાયરો જોવા મળ્યા. આ ગેમ ઝોનનો અઠવાડિયા પહેલાનો વિડીયો છે. રાજકોટમાં એસીબીનું સર્ચ ઓપરેશન. પૂર્વ ટીપીઓ એમડી સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર ઇલિયાસ ખેર, રોહિત વિગોરા, મુકેશ મકવાણા અને ગૌતમ જોશીની ઓફિસ અને મકાનોમાં તપાસ હાથ ધરાઈ. અમદાવાદમાં પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી. વૃક્ષો કાપનાર એજન્સીઓ સામે એએમસીની કાર્યવાહી. ચિત્રા બી અને ઝવેરી એજન્સીને 50-50 લાખનો દંડ ફટકાર્યો. 550 જેટલા વૃક્ષોનું નિકંદન કરતા કાર્યવાહી. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. જનસેવા કેન્દ્ર પર રહેલા એજન્ટ પર ગુનો દાખલ કરવા મામલતદારનો આદેશ. 1500 લઈને આવકનો દાખલો આપતા હતા. દલાલો રૂપિયા લઈને બિંદાસ આપતા હતા દાખલો. ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર અસામાજિક તત્વોનો હુમલો. અસામાજિક તત્વો કારથી ટક્કર મારીને ફરાર થયા. ચેકિંગ કરી રહેલા પીએસઆઈ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે કારનો પીછો કરી કાર ઝડપી, આરોપીઓ ફરાર. દાહોદમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી. બસ સ્ટેન્ડ પાસેની કમર્શિયલ બિલ્ડિંગને સીલ કરી. બિલ્ડિંગમાં આવેલ મલ્ટીપ્લેક્સ સિનેમા પણ સીલ કરાયા. ફાયર એનઓસી વગર દુકાનો, હોસ્પિટલ અને બેંક ચાલતી હતી. સુરતમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર. જનસેવા કેન્દ્ર પર રહેલા એજન્ટ પર ગુનો દાખલ કરવા મામલતદારનો આદેશ. 1500 લઈને આવકનો દાખલો આપતા હતા. દલાલો રૂપિયા લઈને બિંદાસ આપતા હતા દાખલો. અમદાવાદમાં પબ્લિસિટી એજન્સીઓ સામે કાર્યવાહી. વૃક્ષો કાપનાર એજન્સીઓ સામે એએમસીની કાર્યવાહી. ચિત્રા બી અને ઝવેરી એજન્સીને 50-50 લાખનો દંડ ફટકાર્યો. 550 જેટલા વૃક્ષોનું નિકંદન કરતા કાર્યવાહી. ખેડાના લિંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર અસામાજિક તત્વોનો હુમલો. અસામાજિક તત્વો કારથી ટક્કર મારીને ફરાર થયા. ચેકિંગ કરી રહેલા પીએસઆઈ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. પોલીસે કારનો પીછો કરીને કાર ઝડપી અને આરોપીઓ ફરાર. દાહોદમાં વહીવટી તંત્રની મોટી કાર્યવાહી. બસ સ્ટેન્ડ પાસેની કમર્શિયલ બિલ્ડિંગને સીલ કરી. બિલ્ડિંગમાં આવેલ મલ્ટીપ્લેક્સ સિનેમા પણ સીલ કરાઈ. ફાયર એનઓસી વગર દુકાનો, હોસ્પિટલ અને બેંક ચાલતી હતી. વડતાલમાં સરકારી જમીનનો બારોબાર દસ્તાવેજ વેચાણનો મામલો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈના મતે વડતાલની જમીન પાણી પુરવઠા બોર્ડની સરકારી જમીન છે. જે તે સમયે સરકારે જમીનને એકવાર કરીને ચૂકવણું કર્યું હતું. મોડાસા બસ સ્પોટ પાસે શાકભાજીના વેપારીએ મહિલાની છેડતી કરતા બબાલ. હિન્દુ સંગઠને વેપારી સાથે બબાલ કરી. પોલીસે મામલો થાળે પાડી કાર્યવાહી હાથ ધરી. ઘોગંબા રેફરલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી. હોસ્પિટલમાં પીવાના પાણીનો સરેઆમ વેડફાટ થઈ રહ્યો છે. પાણીની ટાંકી ઉભરાતા પાણી જઈ રહ્યું છે ગટરમાં. હોસ્પિટલમાં દર્દીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અમદાવાદના ઈસનપુર વોર્ડમાં દબાણો દૂર કરાયા. દક્ષિણ ઝોનમાં મોટા પ્રમાણમાં દબાણ દૂર કરાયા. રામવાડીથી ઈસનપુર બ્રિજ સુધી દુકાનો બનાવીને દબાણ કરાયા હતા. તે પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા. સોજિત્રાના મલાતજમાં નમો વડ વનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ઘટના સામે આવી. વન વિભાગે દર્શાવેલો 29 લાખનો ખર્ચ માત્ર કાગળ પર. સીએમઓમાંથી તપાસના મેસેજથી તંત્રની ઊંઘ. નાયબ વન સંરક્ષણ ફોરેસ્ટ ઓફિસરે કામ શરૂ કરાવ્યું. આરટીઆઈ એક્ટિવિસ્ટ, સામાજિક કાર્યકરોએ તપાસ કરી. હાઈકોર્ટમાં બનાવટી જન્મનો દાખલો રજૂ કરનાર સામે હાઈકોર્ટના એડિશનલ રજિસ્ટ્રારે નોંધાવી પોલીસ ફરિયાદ. અમિત વાઘેલા નામના યુવક સામે ફરિયાદ. સગીરાને પુખ્ત વયની બતાવતો બનાવ્યો હતો દાખલો.
અમદાવાદના ગોમતીપુરમાં મહિલાઓનો હોબાળો, પાણી મુદ્દે સબ ઝોનલ કચેરી ખાતે કર્યો હલ્લાબોલ, 5 વર્ષથી પીવાના પાણીની સમસ્યાને લઈને વિરોધ, ટાંકી બની પણ ડહોળું પાણી આવતા ઉગ્ર રોષ. વડોદરામાં પીવાના પાણીને લઈને સ્થાનિકોમાં રોષ, મહાનગરપાલિકાએ તુલસીવાડીના સ્થાનિકોએ માંડ્યો મોરચો, છેલ્લા 4 વર્ષથી પીવાના પાણીની સમસ્યાને લઈને વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કરીને નિરાકરણ લાવવા માંગ કરાઈ. પ્રજ્વલ રેવન્નાને પૂછપરછ માટે સીઆઈડી ઓફિસ લઈ જવાયો. અગાઉ 29 મેના રોજ સ્થાનિક કોર્ટે પ્રજ્વલની આગોતરા જામીન અરજી ફગાવી હતી. પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડાના પૌત્ર અને હાસન લોકસભા મત વિસ્તારના એનડીએના ઉમેદવાર છે. મહિલાઓ પર જાતીય શોષણના આરોપી જનતા દળ સેક્યુલરના સાંસદ પ્રજ્વલ રેવન્નાની વહેલી સવારે બેંગલુરુથી ધરપકડ કરાઈ. જર્મનીથી આવ્યા બાદ કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એસઆઈટીએ પ્રજ્વલની ધરપકડ કરી. પ્રજ્વલ તેમના મત વિસ્તારમાં લોકસભા ચૂંટણી માટે મતદાન કર્યાના એક દિવસ બાદ 27 એપ્રિલે વિદેશ નાસી ગયો હતો. ધરપકડના 24 કલાકની અંદર એસઆઈટી પ્રજ્વલને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ માંગશે. 70 દિવસના ચૂંટણી પ્રચાર બાદ પીએમ મોદીની આધ્યાત્મિક યાત્રા કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમની ધ્યાન સાધના કરી રહ્યા છે. પીએમ મોદીએ 30 મેના રોજ સાંજે 6:45 મેડિટેશન શરૂ કર્યું. વડાપ્રધાન મોદીએ ધ્યાનમાં આજે બીજા દિવસે સવારે ઉગતા સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કર્યું. પીએમ મોદીએ વિવેકાનંદ મેમોરિયલના પરિસરમાંથી સૂર્યનું પૂજન અર્ચન કર્યું હતું. વડાપ્રધાન કેસરી વસ્ત્રો ધારણ કરીને ધ્યાન કરી રહ્યા છે. પીએમ મોદી 45 કલાકના મેડિટેશન દરમિયાન માત્ર લિક્વિડ ડાયટ જ લેશે. આ દરમિયાન વડાપ્રધાન માત્ર નારિયેલ પાણી અને દ્રાક્ષના જ્યુસનું સેવન કરશે. પીએમ મોદી મૌન ઉપવાસ પણ કરશે અને ધ્યાન ખંડમાંથી બહાર નહીં આવે. વિવેકાનંદ રોક મેમોરિયલમાં પીએમ મોદી 1 જૂન સુધી કરશે ધ્યાન. મેમોરિયલ એ જગ્યા પર બનાવવામાં આવ્યું છે જ્યાં સ્વામી વિવેકાનંદને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. વડાપ્રધાન મોદી એ જ સ્થળ પર એ જ પથ્થરની શિલા પર બેસીને સાધના કરી રહ્યા છે. જમીનથી આશરે 500 મીટર દૂર હિન્દ મહાસાગરમાં વિવેકાનંદ રોક મેમોરિયલ બનાવવામાં આવ્યું છે. આ સ્થળ પરથી જ સ્વામી વિવેકાનંદે વિકસિત ભારતની કલ્પના કરી હતી. ત્યાં વડાપ્રધાન મોદી ધ્યાન કરી રહ્યા છે. કન્યાકુમારી પહોંચતા જ પીએમ મોદીએ ભગવતી અમ્માન મંદિરમાં પૂજા કર્યા બાદ પરિક્રમા કરી. મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ વડાપ્રધાન વિવેકાનંદ રોક મેમોરિયલ પર સાધના માટે પહોંચ્યા. પીએમ તમિલ કવિ તિરુવલ્લુરના સ્મારકની મુલાકાતે જવાની પણ સંભાવના છે. વડાપ્રધાન મોદી તમિલનાડુના કન્યાકુમારીમાં ભગવતી અમ્મન મંદિરમાં પૂજા અર્ચન કરી માતાજીને પ્રસાદ ધરાવી આશીર્વાદ લીધા. વડાપ્રધાન મોદીની સુરક્ષા માટે 2000થી વધુ જવાનો વિવેકાનંદ રોક મેમોરિયલ બહાર ખડકાયા. નૌકાદળના જવાનો પણ સુરક્ષામાં જોતરાયા. વિવેકાનંદ મેમોરિયલ હિન્દ મહાસાગરના કિનારે આવેલું છે. ઇન્ડી ગઠબંધન મારું મોઢું ન ખોલાવે, 7 પેઢીના પાપ બહાર લાવી દઈશ. લોકસભા ચૂંટણી પ્રચારની અંતિમ સભામાં પીએમ મોદી વિપક્ષ પર પ્રહાર. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024ની છેલ્લી સભા પંજાબના હોશિયારપુરમાં સંબોધી. પીએમ મોદીએ કહ્યું, હું 13 સીટો પર કમળ ખીલવવા માટે આશીર્વાદ લેવા આવ્યો છું. વધુમાં કહ્યું કે મતદાનના છેલ્લા તબક્કામાં તમામ રેકોર્ડ તોડીને એનડીએ કે ભાજપના ઉમેદવારોને જીતાડો. પીએમ મોદીના નામ લીધા વગર આપ પર પ્રહાર. કહ્યું, કોંગ્રેસના ખોળામાંથી કટ્ટર ભ્રષ્ટ પાર્ટી ઉભરી આવી છે. તે કહેતા હતા કે તે પંજાબને નશા મુક્ત કરાવશે. ઉડતા પંજાબ ફિલ્મ બનાવી હતી, પરંતુ તેમણે ડ્રગ્સને જ કમાણીનો માર્ગ બનાવ્યો. વડાપ્રધાને વધુમાં કોંગ્રેસ પર વાક પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ ભ્રષ્ટાચારની જનની છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં ડબલ પીએચડી કર્યું છે. હવે એક કટ્ટરપંથી પક્ષ પણ કોંગ્રેસમાં જોડાયો. અહીં બંને સામસામે લડવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે દિલ્હીમાં તેઓ એક સાથે છે. પીએમ મોદીના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું, ધર્મના આધારે અનામત આપીને તેઓ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. 2024ની આ ચૂંટણીમાં મોદીએ તેમની આ યુક્તિનો પર્દાફાશ કર્યો છે. રેમલ વાવાઝોડાએ અત્યાર સુધીમાં 41 લોકોનો લીધો ભોગ. 10થી વધુ લોકો હજુ પણ લાપતા. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલ ધરાશયી થતા વાહન વ્યવહાર પણ ખોરવાયો. પૂર્વોત્તરના 6 રાજ્યોમાં પૂરની સ્થિતિ.
રેમલ વાવાઝોડાના કારણે મણિપુરના ઇમ્ફાલમાં જળ તાંડવ. મુશળધાર વરસાદ બાદ નદીઓના પાણી ઇમ્ફાલ શહેરમાં ઘૂસ્યા. બનાસકાંઠાની પાંથાવાડા પોલીસ પર ડરાવવા અને ધમકાવવાના આક્ષેપ. પત્ની સાથે ઝઘડો થતા પતિએ આપઘાત કર્યો હતો. પોલીસ ફરિયાદ નોંધતી ન હોવાનો પરિવારનો આક્ષેપ. લાખણાસર ગામના પરિવારે એસપીને રજૂઆત કરી. ગાંધીનગરમાં ખાડો ખોદે તે પડે જેવી સ્થિતિનું નિર્માણ પામી. ગટરની લાઈન ખોદી તેમની જ ટેન્કર ફસાઈ ગઈ. જેસીબીની મદદથી ગટરના ખાડામાં ફસાયેલું ટેન્કર બહાર કાઢવામાં આવ્યું. ચોમાસા પહેલા ખોદકામને લઈને લોકોને હાલાકી. સુરતમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું કૌભાંડ. અડાજણ પોલીસે ગેસ રિફિલિંગમાં દેમારામ ચૌધરીની ધરપકડ કરી. સાથે જ અલગ અલગ કંપનીના ગેસના બોટલ જપ્ત કરવામાં આવ્યા. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી.